નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ બેકરીના પફમાંથી વાસ આવતા ગ્રાહકની ફરિયાદ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા। ભરૂચ શહેરના નગરપાલિકા કાર્યાલય સામે આવેલી જાણીતી ઇન્ડિયન બેકરીમાંથી ખરીદેલા પફને લઈને એક ગ્રાહકે ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે। ગ્રાહકના જણાવ્યા અનુસાર ખરીદેલો પફ બગડેલો અને વાસી હતો, જે ખાવા યોગ્ય ન હતો। ફરિયાદ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અધિકારીઓ સ્થળ પરથી પફના સેમ્પલ મેળવી તેને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે। આ સાથે જ બેકરીના સંચાલકને સ્વચ્છતા અને ગુણવત્તા સંદર્ભે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। ફૂડ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ પફની ગુણવત્તા અંગે ચિત્ર સ્પષ્ટ થશે અને રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। મારું નામ કૃણાલભાઈ કાયસ્થ છે। હું 4:15 ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને એ પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા, જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે એ સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે।